વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરના સાંગાણી ગામે કોંગ્રેસની ન્યાયયાત્રા વીર સાવરકરના ચિત્રવાળા ટી શર્ટ ઉતારવા મોંઘા પડ્યા છે। શાળાના આચાર્યએ 5 સામે ગુનો દાખલ કરાવ્યો। ટી શર્ટ મુંબઈના ટ્રસ્ટ દ્વારા બાળકોને આપવામાં આવ્યા। ચોટીલા પોલીસે ગુનો દાખલ કર્યો છે। ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગરના સાંગાણી ગામે કોંગ્રેસની ન્યાયયાત્રા વીર સાવરકરના ચિત્રવાળા ટી શર્ટ ઉતારવા મોંઘા પડ્યા છે। શાળાના આચાર્યએ 5 સામે ગુનો દાખલ કર્યો છે। જોકે ટી શર્ટ મુંબઈના ટ્રસ્ટ દ્વારા બાળકોને આપવામાં આવ્યા હતા, ત્યારે આચાર્યએ 5 સામે ગુનો દાખલ કરાવ્યો છે। ચોટીલા પોલીસે ગુનો દાખલ કર્યો છે। ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોકે આ ટી શર્ટ મુંબઈના ટ્રસ્ટ દ્વારા બાળકોને આપવામાં આવ્યા હતા, ત્યારે વીર સાવરકર વાળા ચિત્રવાળા ટી શર્ટ ઉતારવા મોંઘા પડ્યા છે। આચાર્યએ 5 સામે ગુનો દાખલ કરાવ્યો છે। હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે આવેલા સાંગાણી ગામ નજીક જે કોંગ્રેસ પાર્ટી છે એમના દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું હતું। યાત્રા દરમિયાન સ્કૂલના બાળકો જે છે એ બાળકો અને શાળાના શિક્ષકો અને આચાર્ય તમામ લોકો એક તિરંગા રેલીનું આયોજન કરેલું હતું। જ્યારે આ બંને રેલી અને યાત્રા સામસામે આવી એ દરમિયાન બાળકોએ પહેરેલા એક ટી શર્ટ બાબતે વાંધો ઉઠાવી અને આજે પક્ષના જે અલગ અલગ હોદ્દેદારો જે હતા એમણે વાંધો ઉઠાવેલો હતો અને એમની સાથે જીવાજોડી કરી અને બાળકોને જ્યાં રસ્તામાંથી જવાથી અટકાવેલા હતા। આ ઉપરાંત જે પણ શાળાના આચાર્ય છે અને એમનો જે સ્ટાફ છે એમની સાથે ગેરવર્તણૂક થઈ હતી અને ટી શર્ટ કેમ આ પ્રકારના પહેરાવો છો અને એમાં એક સ્પેસિફિક ક્રાંતિકારી જે છે એમનો ફોટો તમે કેમ લગાડેલો છે, આ વૈચારિક બાબતે અમને બોલાચાલી થયેલી હતી। તો આ બાબતને ધ્યાને લઈ અને જે શાળાના આચાર્ય છે કલ્પેશભાઈ મનસુખભાઈ ચૌહાણ આમના દ્વારા પોલીસ સ્ટેશન આવી અને સમગ્ર બનાવ બાબતે પોતાની ફરિયાદ જે છે એ નોંધાવવામાં આવી છે અને BNSની કલમ 197C અને D 126(2), 189(2), 352, 353(2) અને 221 ફરજમાં રૂકાવટ સહિતના તમામ કલમો અને અલગ અલગ જે પણ કમ્યુનિટીઝ હોય જેની અલગ અલગ માન્યતાઓ હોય એમની વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા બાબતેની જે ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે। ગુનામાં ટોટલ હાલ 5 આરોપી અને અન્ય એમની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। એમાં લાલજીભાઈ દેસાઈ રહે અમદાવાદ, ઋત્વિકભાઈ મકવાણા જેઓ પૂર્વ ધારાસભ્ય છે ચોટીલાના, રાઘવભાઈ મેટાડિયા ચોટીલાના છે, ગોપાલભાઈ ટોડિયા સાંગાણી ગામના છે અને હરીશભાઈ ઝાપડિયા પોતે પાડિયાદ ચોટીલાના રહેવાસી છે। આ તમામ વિરુદ્ધ આ જે સંલગ્ન ધારાઓ છે એમના મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો દાખલ કરવામાં આવેલો છે।